નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણિયા। વાત કરીએ સમાચારની તો ડભોઈ સરિતા ફાટક રેલવે ઓવરબ્રિજનું કામ ધીમી ગતિથી ચાલતા કામના કારણે આજુબાજુ સોસાયટીના રહીશો પરેશાન। અહીંથી પસાર થતા વાહનો પણ ધૂળની ડમરીઓ ઉડી રહી છે। ડભોઈ સરિતા ફાટક પાસે 2 ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જ્યારે એક ઓવરબ્રિજ તૈયાર થઈ ગયો છે, જ્યારે બીજો કામ ધીમી ગતિથી ચાલતું હોય, જેને લઈને વાહન ચાલકો અને આજુબાજુ સોસાયટીના રહીશો પરેશાન થઈ ગયા છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે બ્રોડગેજ ટ્રેનનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેને લઈને કોન્ટ્રાક્ટરની મંતર ગતિથી કામગીરીને લઈ અને લોકો પરેશાન થઈ રહ્યા છે। સમગ્ર ગુજરાતમાં રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે, ક્યાંથી ટ્રાફિકનું ભારણ ઓછું થઈ શકે, ગુજરાત ફાટક મુક્ત બને એ માટેના પ્રયાસો હતા। રોડના એક જ બ્રિજ પરથી હજારો વાહનો પસાર થઈ રહ્યા છે, જ્યારે બીજો બ્રિજ ક્યારે બને તેની લોકો રાહ જોઈને બેઠા છે। કામ ચાલે છે, પણ ધીમી ગતિના કારણે આસપાસની સોસાયટીના લોકો પણ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। અહીંથી આવતી ગાડીઓના કારણે ધૂળની ડમરીઓનો સામનો કરવો પડી રહ્યો છે। વહેલી તકે બ્રિજ બને તેવી રાહ જોઈને બેઠા છે। ચોમાસા પહેલા કામ પૂરું થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે। ફઝલ રઝાક ખત્રી, એસડી ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે।